નિલેશભાઈ અને મનીષભાઈ વનરાજ ચાવડા તરફથી ઓપનિંગ કરવા માટે આવ્યા છે. જેવી રીતના કે અહીંયા અમને જે વ્યૂઝ અને કમેન્ટ આવી રહ્યા હતા ઓનલાઈન કે ધોલકિયાની મેચમાં અમે વિજયભાઈ ધોલકિયાને બોલિંગ કરતા જોવા જઈ રહ્યા છીએ. આજે 3 ઓવરની આ મેચ છે. અહીંયા ઉપસ્થિત સર્વ મહેમાનોને એટલી વિનંતી કરવી છે કે અહીંયા આપણે જે ચા નાસ્તો વગેરે આપણને જે મળી રહ્યો છે તો ત્યાં આસપાસ કચરો કરવો નહીં. ત્યાં ડસ્ટબિન રાખવામાં આવ્યા છે. પ્લેટ્સ વગેરે જે રહી પાણીની બોટલ, પ્લેટ્સ, ચાના કપ જે રહે ડસ્ટબિનમાં નાખો મહેરબાની કરીને. કારણ કે આ આપણે હજી પૂરો દિવસ અહીંયા રમવાનું છે અને બીજી વખત આપણને કોઈ ગ્રાઉન્ડ આપે એવી રીતના કાર્ય આપણે કરવાનું છે કે જેથી કોઈ કચરો વગેરે નાખો નહીં અહીંયા. જલ્દી જલ્દી સ્ટાર્ટ કરીએ. વિજયભાઈ ફિલ્ડિંગ કરવા લગાડવામાં ટાઈમ લગાડી રહ્યા છે. અમ્પાયરે એમને મેસેજ આપી રહ્યા છે કે જલ્દી સ્ટાર્ટ કરો. વિજયભાઈ મેચ સ્ટાર્ટ કરો, મેચ સ્ટાર્ટ કરો. સમયનો અભાવ છે. બેટ્સમેન રેડી છે, અમ્પાયર રેડી છે. ધોલકિયાની ટીમ તરફથી પેલી ઓવર લઈને આવી રહ્યા છે વિજયભાઈ ધોલકિયા. અને આ ખૂબ સારો આપણને પોઈન્ટ તરફ મનીષભાઈ દ્વારા શોટ જોવા મળ્યો જે બાઉન્ડ્રી હતી. ઓહો, વોટ અ બોલ, વોટ અ બોલ. આ તો લાગી જ નથી રહ્યું કે વિજયભાઈ પહેલી વખત આરપીએલમાં બોલિંગ નાખી રહ્યા છે. ખૂબ સારો બાઉન્ડ્રી અહીંયા. સ્ટ્રેટ ડ્રાઈવ આપણને જોવા મળી મનીષભાઈ દ્વારા જે 4 રન માટે ગઈ. અહીંયા અગેન લેગ સાઈડ ઉપર 4 રન મળ્યા છે મનીષભાઈને. આ સાથે જ સ્કોર થઈ ગયો છે 12 રન 3 બાઉન્ડ્રી દ્વારા આવી છે. અને ખૂબ સારી રનિંગ બિટવીન ધ વિકેટ. અમ્પાયર દ્વારા નો બોલ આપવામાં આવ્યો છે. ખૂબ સારો પ્રયાસ હતો અહીંયા. ફાઇન લેગ પર બાઉન્ડ્રી આવી છે. નિલેશભાઈ જેણે વનરાજ ચાવડા માટે ખૂબ સારી બેટિંગ કરી છે અત્યાર સુધી ટુર્નામેન્ટની અંદર. વાઇડ બોલનો ઈશારો અહીંયા ફરી અમ્પાયર દ્વારા. ફાઇન લેગના ફિલ્ડર અને થર્ડ મેનના ફિલ્ડર હેત અને આર્યન ધોલકિયા. હેત ધોલકિયા, આર્યન ધોલકિયા ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે એ લોકોની તરફથી. એક ઓવરની સમાપ્તિ પર 21 રન બન્યા છે વનરાજ ચાવડાના. 3 ઓવરની આ મેચ છે. ખૂબ સારી અહીંયા શરૂઆત જોવા મળી રહી છે આપણને વનરાજ ચાવડા તરફથી. ફિલ્ડિંગમાં ચેન્જ વિનોદભાઈ ધોલકિયા આવે. વિજયભાઈના ભાઈ વિનોદભાઈ ધોલકિયા જેમણે ગઈકાલે ખૂબ સારી બોલિંગ કરેલી. પેલો બોલ અને મનીષભાઈ તરફથી લેગ સાઈડ ઉપર બાઉન્ડ્રી જોવા મળી આપણને. રમેશભાઈ ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને અહીંયા.
આરપીએલ યુવા ટીમને મેમ્બરને કહીશ કે સ્ટેજ પાસે આવે, સ્ટેજ ખાલી છે અહીંયા. નેક્સ્ટ ટીમ જે છે મેચ ટોસ ઉડાવવા માટે આવી જાય. ઝાલા બાપુ અને મનીષ મારું બ્રધર્સ ના કેપ્ટન ટોસ માટે આવી જાય. આ 3 ઓવરની મેચ છે એટલે જલ્દી સમય પસાર થશે. મારું સ્ટ્રાઇકર્સ અને ઝાલા બ્રધર્સ એ લોકોને વિનંતી છે કે અહીંયા સેલ્ફી પોઈન્ટ પાસે ટોસ માટે આવી જાય. વનરાજભાઈ પ્રવીણભાઈ ચાવડા રાહ જોઈ રહ્યા છે ટોસ માટે. આરપીએલ યુવા ટીમ મેમ્બરને કહીશ કે સ્ટેજ પાસે આવે. મનીષભાઈ 1 ઓવર 4 બોલ અને 34 રન બની ચૂક્યા છે. અહીંયા વિનોદભાઈ વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. બીજી ઓવરના 2 બોલ બાકી છે. ઝાલા બાપુ એન્ડ મારું સ્ટ્રાઇકર્સના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે. સેલ્ફી પોઈન્ટ પાસે તે પ્રવીણભાઈ ચાવડા ટોસ માટે રાહ જોઈ રહ્યા છે. બે ઓવરની સમાપ્તિ પર 37 રનનો સ્કોર થયો છે. 2 ઓવર પછી 37 રન બન્યા છે. મનીષભાઈ અગેન ઓન સ્ટ્રાઇક. રમેશભાઈ ધોલકિયા 3rd ઓવર લઈને આવ્યા છે. ખૂબ સારી અહીંયા કવર ડ્રાઈવ જોવા મળી આપણને મનીષભાઈ દ્વારા. આ કહીએ કે આજે થોડી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે આપણને બોલિંગની અંદર ધોલકિયાની ટીમ સામે. આ સાથે જ રમેશભાઈએ વિકેટ લીધી છે મનીષભાઈની. ઝાલા બાપુ એન્ડ મારું સ્ટ્રાઇકર્સના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે. ઝાલા બાપુ એન્ડ મારું સ્ટ્રાઇકર્સના કેપ્ટનને વિનંતી છે ટોસ માટે આવે. 42 રન, 1 વિકેટ, ત્રીસરી ઓવરનો 1 બોલ. ટુ પોઈન્ટ થ્રી overs, 43. આજે આપણે સરસ મજાનો જે નાસ્તો ઓર્ગેનાઇઝ કર્યો છે એ પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા તરફથી 2026 આરપીએલ અને એમના મહેમાનો માટે કરવામાં આવ્યો છે. આરપીએલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને અહીંયા ઉપસ્થિત સર્વે લોકોને વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ આપણે અહીંયા કોઈ કચરો ન કરે, ડસ્ટબિનનો યુઝ કરે. નવા બેટ્સમેન રવિ આવ્યા છે. રમેશભાઈએ કોહરામ મચાવી દીધું છે. અહીંયા વિકેટ ઉપર વિકેટ લઈ રહ્યા છે. પચાસ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે ધોલકિયા ટીમને. 50 રનનો ટાર્ગેટ. 3 ઓવરમાં 50 રન કરવાના છે ધોલકિયા ટીમને. ધોલકિયાની ટીમના બેટ્સમેનને વિનંતી કરીશ કે જલ્દી ઓપનિંગ કરવા માટે આવે.
ધોળકિયાની ટીમના બેટ્સમેનને વિનંતી કરીશ કે ટોસ બેટિંગ કરવા માટે આવે. ધોળકિયાની ટીમના પ્લેયર્સને વિનંતી કરીશ કે ઓપનિંગ કરે. મારું સ્ટ્રાઇકર્સ એન્ડ ઝાલા બ્રધર્સના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે. આની પછીની જે ઝાલા બાપુ એન્ડ મારું સ્ટ્રાઇકર્સ વચ્ચે જે ટોસ થયો છે એની અંદર મારું સ્ટ્રાઇકર્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અહીંયા મનીષભાઈ 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 આપણે નીચે બાઉન્ડ્રી અહીંયા જોવા મળી છે આપણને. અહીંયા ઓવર એક ઓવરની સમાપ્તિ પર ધોળકિયાની ટીમના થયા છે 11 રન. સ્ટ્રાઇક ઉપર આવ્યા છે રમેશભાઈ ધોળકિયાની ટીમ તરફથી. ખૂબ સારો અહીંયા આપણને ઓન સાઈડ ઉપર રમેશભાઈ દ્વારા શોટ જોવા મળેલો છે. અહીંયા ખૂબ સારું એન્થોઝિયાઝમ બતાડી રહ્યા છે ચાવડાની ટીમના પ્લેયર્સ. અશોકભાઈ સ્વીપ મારવાની કોશિશ કરી બાઉન્ડ્રી માટે. 3 ઓવરમાં 50 રનનો ટાર્ગેટ છે ધોળકિયા બ્રધર્સને. આજે વનરાજ ચાવડાના આર્મીના મેજર જે રહ્યા એ પહેલી વખત સીમા ઉપર ગયા છે. પહેલી વખત સીમા ઉપર ગયા છે ડાયરેક્ટ લડવા માટે. બાઉન્ડ્રી જોવા મળી ખૂબ સરસ આપણને રમેશભાઈ દ્વારા. ઓહો, રિવર્સ સ્વીપ મારવાના ચક્કરમાં બોલ થઈ ગયા છે રમેશભાઈ ધોળકિયા. આ સાથે સ્કોર થઈ ગયો છે 1 ઓવર 5 બોલ ને 17 રન બની ચૂક્યા છે. બીજી ઓવરનો છેલ્લો બોલ બાકી છે. 17 રન બન્યા છે. મારું સ્ટ્રાઇકર્સ એન્ડ ઝાલા બાપુ પ્લીઝ તમારી ટીમને રેડી રાખો. મારું સ્ટ્રાઇકર્સ એન્ડ ઝાલા બ્રધર્સ. 2 ઓવરની સમાપ્તિ પર 17 રન થયા છે. આ ઇનિંગની છેલ્લી ઓવર હશે. 3 ઓવરની મેચ છે.
જયેશભાઈ ચાવડા તરફથી ખૂબ સારી બોલિંગ જોવા મળી રહી છે. થર્ડ ઓવર લઈને આવ્યા છે વનરાજ ચાવડાની ટીમ તરફથી. અહીંયા આપણને ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે ચાવડાની ટીમ તરફથી. ધોલકિયા બ્રધર્સ અહીંયા વિકેટ નથી ગુમાવી રહ્યા, સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યા છે. બાઉન્ડ્રી ભલે ના આવે, ટાર્ગેટ ઘણો મોટો છે. બે ઓવર 3 બોલ ને 19 રન થયા છે ધોલકિયા બ્રધર્સના. પ્રવીણભાઈની ફિલ્ડિંગ જોઈને બાકીના લોકોએ શીખવું જોઈએ કે જો બોક્સમાં બી છે ને લેધર ટાઈપની ફિલ્ડિંગ જ કરવી પડે. જે બેસિક્સ છે ક્રિકેટનું એ જ તમારે કરવું પડે. બાકી પગેથી રોકશો તો કોઈ કામ નહીં આવે કંઈ. ઝાલા બાપુ એન્ડ મારું સ્ટ્રાઇકર્સના પ્લેયર્સને વિનંતી કરીશ કે તેઓ રેડી રહે. આ પછી તરત જ આપણે મેચ સ્ટાર્ટ કરવાની છે. 2 બોલ બાકી છે એટલે અહીંયા ઉપસ્થિત રહે ગ્રાઉન્ડ પાસે. એક બોલ.